પોરબંદરના મેમણવાડા નજીક આવેલ સોડા શોપમાં આગ લાગતા દોડધામ મચી હતી। ફાયર ટીમે આવી આગ બુઝાવવાની કાર્યવાહી હાથ ધરી હતી। પોરબંદરની ભાવના ડેરી સામે મેમણવાડા રસ્તે જતા આવેલ સોડા શોપમાં ગઈકાલે બપોરે 12 વાગે એકાએક કોઈ કારણોસર આગ લાગી હતી। દુકાન માલિકે દુકાન ખોલી તે સમયે જ આગ લાગતા આ અંગે તુરંત ફાયર ટીમને જાણ કરાઈ હતી। આથી ફાયર ટીમે તુરંત દોડી જઈને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા અને અડધો કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો। આગના કારણે સોડા શોપ મશીનને તથા દુકાનના અંદરના ભાગે નુકસાન થતા કુલ 3 લાખનું નુકસાન થયું હોવાનું દુકાન માલિકે જણાવ્યું હતું। જોકે આગનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું ન હતું। આગને કારણે લોકોના ટોળા એકત્ર થયા હતા। ફાયર ટીમે સમયસર આગ બુઝાવતા આગ વધુ પ્રસરતા અટકી હતી। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। મારું નામ મુસ્તાકભાઈ ટાટારિયા છે। ભાવના ડેરીની સામેની ગલીમાં મારી દુકાન આવેલ છે, જેપી સોડા શોપ। ત્યાં અમે સવારે 12 વાગે આસપાસ દુકાન ખોલેલ। એમાંથી આગની હવા વાસ આવતા અમે દુકાન ખોલી તો આગ એવું દેખાતું હતું, જરા જરા આગ હતી। તરત અમે ઓલા ફાયરનો બાટલો હતો તેનાથી આગ બુઝાવવાની કોશિશ કરી, આગ બુઝી ગઈ હતી। પછી સામે દોસ્તારે ફોન કરેલ 102માં, તરત જ 102 આવી ગઈ છે અને પાણી મારેલ છે। અત્યારે આગ બુઝી ગઈ છે, અત્યારે સારું છે। નુકસાન અંદાજિત સાહેબ 3 લાખ જેવું છે। જોયો પછી ખબર પડે આગળ શું છે।